મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં. આપણે વાત કરશું આજે ગુજરાતના વિવિધ સમાચારોની ટોપ હેડલાઇન્સની. એની પહેલા તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજરાત વિધાનસભા બજેટ સત્ર આજથી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ગૃહમાં સંબોધન. નાયબ મુખ્યમંત્રીનું નવું કાર્યાલય. વર્ષ 2022થી બંધ પડેલું વિપક્ષનું કાર્યાલય હવે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય તરીકે વપરાશે. પૂર્ણેશ મોદીની વરણી. ભાજપના વરિષ્ઠ નેતા પૂર્ણેશ મોદી વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બન્યા. જન આક્રોશ કાર્યક્રમ. બજેટ સત્રના પહેલા દિવસે જ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન. બજેટ 2026-27. આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરે તેવી શક્યતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એઆઈ ઇમ્પેક્ટ એક્સપો 2026. પીએમ મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતની પ્રથમ વૈશ્વિક એઆઈ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. બિલ ગેટ્સની મુલાકાત. માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ આજે આંધ્રપ્રદેશમાં સીએમ ચંદ્રબાબુ નાયડુ સાથે ડિજિટલ હેલ્થ બાબતે બેઠક કરશે. બોમ્બની ધમકી. યુપીમાં અયોધ્યા અને કાશી સહિત 19 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ. શેર બજારમાં કડાકો. સેન્સેક્સમાં 1048 પોઈન્ટનો મોટો ઘટાડો. રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા. આરબીઆઈના કડક નિયમો. લોન રિકવરી માટે એજન્ટો દ્વારા થતી ગુંડાગર્દી રોકવા આરબીઆઈએ નવા અને સખત નિયમો જાહેર કર્યા. ગુજરાત ક્રાઇમ અને અકસ્માત. સ્કૂલોને ધમકી. અમદાવાદ અને વડોદરાની 25 જેટલી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતા વાલીઓમાં ફફડાટ. કચ્છમાં અકસ્માત. ભુજ લોડાઈ માર્ગ પર 2 બાઇક વચ્ચે ટક્કર થતા 2 યુવાનોના ઘટના સ્થળે મોત. સુરતમાં ગાંજો ઝડપાયો. સચિન પોલીસે 3 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી. રાજકોટમાં હુમલો. કુખ્યાત આરોપી ઇબલાએ ધંધારથી પર છરીથી હુમલો કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી. ખેડા હત્યા કેસ. સેવાલિયામાં પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો. પ્રેમીએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું. મુન્દ્રા જ્વેલર્સ લૂંટ. સોની બજાર में લૂંટનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી ગીતમસિંહ ઠાકુર ઝડપાયો. કૃષિ અને બજાર ભાવ. એમએસપી નોંધણી. ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન તેજ ગતિએ શરૂ. સોના ચાંદીના ભાવ. અમદાવાદમાં સોનાનો ભાવ 1,59,250 રૂપિયા 10 ગ્રામ અને ચાંદી 2.47 લાખ રૂપિયા 1 કિલોના ઐતિહાસિક સ્તરે. અમૂલ એઆઈ ટેકનોલોજી. પશુપાલકો માટે પશુઓના સ્વાસ્થ્ય અને દૂધ વધારવા અમૂલે એઆઈ મોડેલ લોન્ચ કર્યું. ધરતી ધ્રુજી. રાજકોટના કોટડા સાંગાણી વિસ્તારમાં ભેદી ધડાકા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા. હવામાન અને સ્વાસ્થ્ય. ઠંડીમાં ઘટાડો. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધતા હવે વહેલી સવારે જ સામાન્ય ઠંડીનો અનુભવ થશે. અમદાવાદ એક્યુઆઈ. શહેરમાં વાયુ પ્રદૂષણ વધ્યું. હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં નોંધાઈ. વિટામિન ડી જાગૃતિ. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ વધતા જતા વિટામિન ડીના અભાવ અંગે લોકોને સાવચેત કર્યા. ટી20 વર્લ્ડ કપ 2026. ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટમાં મજબૂત પકડ બનાવી. વૈભવ સૂર્યવંશી. 13 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ બોર્ડની પરીક્ષા અને ક્રિકેટ વચ્ચે ક્રિકેટને પસંદ કર્યું. આઈપીએલ 2026 અપડેટ. ટીમો દ્વારા નવા ખેલાડીઓના ટ્રેડિંગ અને પ્રેક્ટિસ સેશનના આયોજન શરૂ. ફિલ્મ ઓ રોમિયો. ગુજરાતી ફિલ્મ ઓ રોમિયો વેલેન્ટાઇન વીક બાદ પણ સિનેમાઘરોમાં હાઉસફુલ. અન્ય સમાચાર. ભવનાથ મેળો પૂર્ણ. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થયો. લાખો શ્રદ્ધાળુઓએ રવેડીના દર્શન કર્યા. કીર્તિ પટેલ વિવાદ. ભવનાથમાં મૃગી કુંડમાં સ્નાન કરવા બાબતે વિવાદાસ્પદ કીર્તિ પટેલ અને સાધુ સંતો વચ્ચે ઘર્ષણ. સરકારી ભરતી. જીએસએસએસબી અને બેંક ઓફ બરોડામાં વિવિધ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક.